મહેસાણામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદ મહેસાણા હાઈવે પર ઉમાનગર નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં ટેમ્પો, કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદ પણ ખસેડવામાં આવ્યા છે। તો મહેસાણામાં ટ્રિપલ અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદ મહેસાણા હાઈવે પર ઉમાનગર નજીક અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો, કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે અમદાવાદ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। તો મહેસાણામાં ટ્રિપલ અકસ્માતની આ ઘટના સામે આવી, જેમાં એકનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને 4 લોકોને હાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ મહેસાણા હાઈવે પરનો આ બનાવ સામે આવ્યો છે। અકસ્માતની આ ઘટના, જેમાં ટ્રિપલ અકસ્માતની આ ઘટના છે। ટેમ્પો કાર ચાલક વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો તે દરમિયાન 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાઈ ગયા છે। મહેસાણામાં ટ્રિપલ અકસ્માતની આ ઘટના સામે આવી છે, શું હાલની વધુ અપડેટ? મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ઉમાનગર નજીક અકસ્માત સર્જાયો હતો। ટ્રિપલ અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત હતું અને આઈસર કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત થયો હતો। કારમાં એક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। વધુ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી આભાર સુધીર, માહિતી આપવા બદલ।